વચનામૃત 56મું છે. આપણે આર્તો, જિજ્ઞાસુ, રથાર્થી ને જ્ઞાની આ ચારની કથા સમારત કે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં કહેલી છે. એમાં આપણે આર્તોની વાત કરી, પછી અર્થાર્થીની વાત કરી. જિજ્ઞાસુ છે, કોઈ પણ વસ્તુની જાણવાની ઈચ્છા, એનું નામ જિજ્ઞાસા. જ્ઞાતુમ ઈચ્છતી જિજ્ઞાસા. કોઈ પણ વસ્તુની જાણવાની ઈચ્છા, કોઈ રસોઈ થતી હોય તો એમાં એને એમ થાય કે કઈ રીતે રસોઈ બનાવતા હશે, મોહનથાળ બનાવે તો કઈ રીતે બનાવે છે, પકવાન બનાવે છે, કોઈ જાણવાની ઈચ્છા, એનું નામ જિજ્ઞાસા. એ જિજ્ઞાસા છે, એ જિજ્ઞાસા લૌકિક છે. લૌકિક જિજ્ઞાસા અને ભગવાનની મૂર્તિમાં અલગ છે બધું. જગતની જે લૌકિક જે જિજ્ઞાસા છે એ તો આ બધા કરે જ છે ને. સંશોધન કરનારા સંશોધન ઘણું કર્યું છે. જિજ્ઞાસા વગર કેવી રીતે સંશોધન કર્યું? લાઇટ ચાલે છે, પાણી ચાલે છે, પંખા ચાલે છે, આ બધું ચાલે છે ને. મોટા મોટા તળાવો બાંધ્યા, આ કરે તે કરે, પાણીનો સંગ્રહ કર્યો, આ બધું સરકાર કરે જ છે. એ જિજ્ઞાસા જ છે. જિજ્ઞાસા વગર ન કરે સમાજનું કલ્યાણ થાય એ નથી. એટલે મહારાજ કહે છે એ જિજ્ઞાસુ વ્યવહારિક જિજ્ઞાસુ છે. ભગવાનની મૂર્તિને જાણવાની છે કે ભગવાન કેવા મને મળ્યા છે, અને એમાં જે જિજ્ઞાસા રાખે એને બ્રહ્મ જિજ્ઞાસા કહેવાય. અથવા તો સદમાં એમ કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ બધું સમાપ્ત થાય ને, આ જગતનું બધું કારખાનું સમાપ્ત થાય ત્યારે અથવા તો હવે બ્રહ્મ જિજ્ઞાસા શરૂ કરો. જ્યાં સુધી લોચો છે ત્યાં સુધી નહીં. આ બધું પતી જાય પછી બ્રહ્મ જિજ્ઞાસા શરૂ થાય. અને એને મહારાજે જ્ઞાની કહ્યો છે. હવે ત્રીજો કયો? એ જ્ઞાતુમ ઈચ્છતી જ્ઞાની. એટલે કે આ આર્તો, જિજ્ઞાસુ ને જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છાવાળો જિજ્ઞાસુ જે હવે છે, એ જિજ્ઞાસુ ને શું છે? કંઈ આમ એને કંઈ જોતું નથી. આ જગતના વ્યવહારનું કંઈ, આ તો વેતનામાં સધર છે ભાઈ, કંઈ કોઈને જોતું નથી જિજ્ઞાસુને. તો શું જોઈએ છીએ? બસ આત્મદર્શન જોઈએ છીએ. કેવો આત્મા છે, શું છે, હું જોઈ શકું આત્મા કેવું. આત્મદર્શી છે એ જિજ્ઞાસા છે ને. આધ્યાત્મિક જે જિજ્ઞાસા છે, વ્યવહારિક નથી, પણ આત્મલક્ષી જિજ્ઞાસા છે. નચિકેતાનું ઉદાહરણ સારું છે. એમાં નચકેનોપનિષદમાં કથા છે. એના પિતાશ્રી ઉદાલક મુનિ યજ્ઞ કરતા હતા. યજ્ઞ કરતા હતા એમાં બધી ગાયો દાનમાં આપતા હતા. ગાયો દાનમાં આપે એટલે કેવી ગાયો દાનમાં આપે? તો કે હવે દૂધ પૂરું થઈ ગયું છે, દૂધ પૂરું થઈ ગયું છે, હવે એની લાંબી કારકિર્દી નથી, શરીરે કંઈ કરી શકતી નથી, નિવૃત્ત થયેલી છે, એવી ગાયોને શોધીને દાન કરતા હતા. સારી ગાયો નહીં. ઉદાલકની ઉંમર 10-11 વર્ષની, જેના નચિકેતાની. તો એને વિચાર્યું કે આ કેવું ખોટું થયું. યજ્ઞ કરવાનો મિનિંગ શું? શ્રેષ્ઠ વસ્તુ ભગવાનને અને ભગવાનના ભક્તને અર્પણ કરવી જોઈએ. આ તો ઉલટી મજૂરી કરાવે છે. આ તો બ્રાહ્મણોને મજૂરી થાય ને, મજૂરી કરાવે. આ તો બાપુની ગાય મરી ગઈ, ગાય મરવા પડી, તે બાપુને એમ ત્યાં ઉપાડીને લઈ જાવી એના ખર્ચો થાય. એટલે તાત્કાલિક જટાશંકર બ્રાહ્મણને બોલાયો કે તાત્કાલિક આવો, તાત્કાલિક મારે ગાયનું દાન કરવું છે. હવે પહેલાં તો ગાયનું દાન થાય બિચારો દોડતો આવ્યો કે ગાય એક મળે છે ને આપણે, તો અહીંયા ગાયનું દાન કરું તો અહીંયા ગાય તો મરવા પડેલી. હવે આ 10-15 મિનિટ જીવે એવી ગાય. તો એટલે મારે પૂછડું પકડો. પણ શું પૂછડું પકડે આમાં? તો દાન તો કરવું જ પડે. દાન તો તમારા બ્રાહ્મણનો અધિકાર, દાન લેવું જ પડે. અરે પણ આ ગાયને દાન લઈને મારે કરવું શું? એ અમે કશું ના જાણીએ. તમે લો સંકલ્પ મૂકો. એટલે પૂછડું પકડાયું, સંકલ્પ મૂકાયો. સંકલ્પ મૂક્યો તે દરમિયાન ગાય તો મરી ગઈ. હવે શું? જટાશંકરને કે આ સંકલ્પ થયો ને પછી અમારી ના કહેવાય, તમારી કહેવાય. હવે બધી વ્યવસ્થા તમારે કરવી પડે. લ્યો, આ કંઈ દાન કર્યું કહેવાય? જટાશંકર મરી ગયો બિચારો, કે 300 રૂપિયા આપવા પડ્યા, બોલો, લઈ જવાના. આવું થાય. એટલે દાન ના કહેવાય. એ દાનની, એ તો જાન લીધી કહેવાય એને. દાન કેવું કરવું? ઉદાલક આવી ગાયોનું દાન કરતા હતા. એટલે નચિકેતાએ કીધું પિતાશ્રી તો કે હા, મામ કિમ દાસ્યસી, મને કોને આપશો દાન? મારું દાન કોને કરશો? હવે આ કામમાં હતા, બધું ગાયોનું દાન કરતા હતા ને મગજ ગયેલું. આ છોકરું વેચમાં ડિસ્ટર્બ કરતું હતું. એટલે કે તાને શું છે? બોલ્યા ઉદાલક કંઈ બોલ્યા નહીં. પિતાશ્રી તો કે મામ કામ દાસ્યસી, મને મારું દાન કોને કરશો?
અને પિતાજીનું મગજ ગયું, દારૂ દાન જમને કરું છું. જા જમને કરું છું એટલે સમજો તમે, જગતમાં છોકરા કંટાળે, મા બાપ કંટાળે ત્યારે શું કહે? મર મુઆ. હા, ધપતો જ નથી કોઈ જગ્યાએ. એટલે આ ક્યાં ડિસ્ટર્બ કરતો હતો ને, એટલે કંઈ ઉદાલકને એવું નહીં કે પતાવી દેવું એમ, પણ ઉદાલક કેમ કે આ હું લફ કરે છે વેચમાં, તારનું જમને કરું છું. સારું. એક જ એવો માણસ કે દેહ છો તો જમ પાસે ગયો કે તો જમ પાસે મળી આવું, ધર્મરાજાને મળવું જ છે ને, તો કે આ મળી આવું, તમે મને દાન કર્યું છે તો હું ત્યાં જાઉં. એ કેનોપનિષદનો એ ઉદાલકનું નચિકેતાનું દ્રષ્ટાંત બહુ સરસ છે. આ દાન કર્યા પછી શું રહેશે? જે આત્માને માટે દાન કરીએ છીએ, જે આત્માને માટે આને એમ કે આ ભવિષ્યમાં કંઈક સારું થાય, સુખી થાય, મોક્ષ થાય કે સારું કર્મ મળે, એના માટે દાન કરીએ છીએ, એ તો નરકમાં પડવા જેવું કરો છો. એટલે એને નચિકેતા ઉપડ્યો એમને, પિતાશ્રી તો હું જાઉં છું. ધર્મરાજા પાસે ગયો, પહોંચી ગયો, સત્યદેહ પહોંચી ગયો. ધર્મરાજા બારે ગયા હતા, કોઈ લગ્ન પ્રસંગ હશે, હવે ત્યાં બધું ચાલતું હશે કાંઈ ને કાંઈ. ધર્મરાજા 3 દિવસ માટે બહાર ગયા હતા. હવે આ ત્યાં ગયા, લોકોએ સન્માન કર્યું કે આ સત્યદેહ કોઈ આવે તો બહુ ઊંચી વાત કહેવાય, એટલે સન્માન કર્યું, માન સન્માન કરીને પછી કીધું કે તમે જમી લો. તો હું જમીશ નહીં, મારે ધર્મરાજાને મળવું છે. જમરાજા કહો કે ધર્મરાજા કહો, મારે ધર્મરાજાને મળવું છે. તો કીધું બારે ગયા છે, ક્યારે આવે એનું ઠેકાણું નથી. તો કે ગમે ત્યારે આવે, ગમે ત્યારે આવે, મારે મળવું છે એને. હવે ધર્મરાજા 3 દિવસ પછી આવ્યા ત્યાંથી. આ બેઠેલો ભૂખ્યો તો છે, પાણીએ પીધું નહીં. ધર્મરાજા કે તું નથી કહેતા? તો કે હા. તો હા 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 3 દિવસ મારી રાહ જોઈને બેઠો, ન તે ખાધું ન તે પીધું, મારી પાસેથી વર માગી લે. એ કે વર માગવા જ આવ્યો છે, માગી લે, તારે જે જોતું હોય તે માગી લે. એક જ કહ્યું કે આ બધું વિસર્જન થયા પછી એક જ પ્રશ્ન છે, મારે એક 3 વર્ષ માગવાનું કહ્યું કે 3 દિવસ તું એ બેઠો ભૂખ્યો તસ્યો, મારે 3 વરદાન માગી લેવું. 3 વરદાન નહીં જોતા, એક જ જોઈએ છે, એક જ જોઈએ છીએ. તો કે બોલ, જે જોતું હોય તે બોલ. કે આ શરીર છૂટ્યા પછી કાંઈ રહે છે? આ શરીર છૂટ્યા પછી કાંઈ રહે છે? ધર્મરાજા કે આ રહે છે. રહે શું રહે છે? તો કે આત્મા અમર છે, આત્મા કોઈ દિવસ મરતો નથી. તો આ જે કરીએ છીએ તે આત્માને માટે જ કરીએ છીએ? તો કે આત્માને માટે. જે માણસ કોના માટે કરે છે? આ દુનિયામાં સુખી રહેવા માટે. એક પ્રશ્ન એ તો લૌકિક માણસનું છે, પછી આનાથી આગળ વધ્યા પછી કોનું કરે છે? તો કે ભગવાનના ધામમાં જાય. આપણે બધા શેના માટે બેઠા છીએ? આ શરીરમાં તો ખાવા પીવાની તો ત્યાં તકલીફ છે, ખાવા પીવાનું મળે જ છે, ના ભજન કરી તો શું કરવા? તો કે આત્માને માટે ભવિષ્યમાં આત્માનું શ્રેષ્ઠ કાર્ય કરવાનું છે. તો કે હા, આત્મા રહે છે. બસ આટલી નચિકેતાની કથા છે કે આને કહેવાય આત્મદર્શી માણસ. હું આત્મા શું છે એ જોઉં. એટલે મહારાજ કે 4 પ્રકારના ભક્ત. આર્તો જિજ્ઞાસુ, આને જિજ્ઞાસુ કહેવાય. આત્માને ઓળખવાની પ્રયત્ન, એને જિજ્ઞાસુ કહેવાય. આમાં ઘણા લોકો મરી ગયા આત્મા ઓળખા, આત્મદર્શનમાં. ઘણા આત્માનંદ સ્વામી આમ જ હતા. આત્માનંદ સ્વામી આખી જિંદગી આત્મદર્શન જ કર્યું, એને એથી ઉપર ગતિ ના કરી. આત્માનંદ સ્વામી સમર્થ હતા, કંઈ અસમર્થ નહોતા, ત્રિકાલા બાધિત હતા માણસ પુરુષ, પણ એને પરંપરાથી આજ ભરાયું. એટલે એને આત્માનંદ સ્વામીએ કોઈ દિવસ ભગવાનની મૂર્તિનું ચિંતન, એને રામાનંદ સ્વામી શિષ્ય થયા અને એને કરી બતાવ્યું કે સાકાર સિદ્ધ છે. તો પછી માન્ય રાખ્યું કે તું તારી રીતે કર, પણ મારામાં ફેરફાર નહીં થાય. હું વર્ષોથી આ રીતે કરતો આવ્યો છું. પછી આત્માનંદ સ્વામી એટલા હોશિયાર હતા. બધા શિષ્યોને, એના શિષ્યમાં વિઠલાનંદ હતા, બાલાનંદ હતા, હરબાઈ હતા, આ બધા હતા, વાલબાઈ હતા, આ બધા હતા. પણ એને બધા શિષ્યોને કહ્યું હવે રામાનંદ સ્વામીને અનુસરજો. બીજાને કોઈને સોંપ્યો નહીં ગાદી ઉપર બેઠા બેઠા કે હવે તમે આ રામાનંદ સ્વામી જેમ કરે, હું મારા વારસદાર તરીકે રામાનંદ સ્વામી છે. હા, પોલા નિરાકારના ઉપાસક ને આ સાકારના ઉપાસક. પણ એને સમજાઈ ગયું કે સાકારમાં જે મજા છે એ નિરાકારમાં મજા નથી. એ અંધારું થઈ જશે આંખ વિચારશે ત્યારે, અને સાકાર સામે દેખાશે. એવું છે. તે એટલે આ નિરાકારવાદી એટલે મોસ્ટ ઓફ દુનિયા નિરાકારવાદી છે. મોસ્ટ ઓફ. કેવી રીતે? લોકો એવું માને, કથાકાર એવું માને છે કે બસ અહીંયા આવીએ ને ત્યાં સુધી મૂર્તિ રાખવાની,
અહીંયા ગયા પછી મૂર્તિની કોઈ જરૂર નથી, પછી તો નિરાકારમાં લીન થઈ જાવ. અને સ્વામિનારાયણ ભગવાન આ ખટકતું હતું, ઓછીતું મૂકી દે પ્રકરણ. સાકાર જ 37માં કહ્યું ને, 37ના વચના 37માં જ કહ્યું કે સાકાર જ સ્વરૂપની જે ઉપાસના કરતો હોય, શું કરતો હોય? સાકાર ઉપાસના. આ જે પ્રગટ ભગવાન બિરાજે છે અને તે ભગવાન અને ભગવાનના ભક્ત જે અત્યારે પ્રગટ બેઠા છે, એ જ્યારે પ્રલયકાળ થાય છે ત્યારે આ ભગવાન એમને એમ રહે છે. આવી દ્રઢ ગાંઠ મહારાજે બંધાવી છે દરેક જગ્યાએ. વાતની વાતમાં લઈને બેસી જાય મહારાજ. મહારાજ કે ક્યારે તેજના બિંબુ જેવા નિરાકાર ભગવાનને સમજે જ નહીં. તેજના બિંબ જેવા નિરાકાર સમજે જ નહીં, ભગવાનને સદા સાકાર સમજે. અને એની પાછળ મહારાજની ફળશ્રુતિ કેટલી સરસ આપી પાછી. અને મહારાજ કે એવા જે સંત છે એની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ, એવા સંતની ચરણરજ માથે ચડાવીએ છીએ, એવા સંતની સેવા કરવામાં અમે ખુશી થઈએ છીએ. મહારાજ કહે છે કોણ? સદા અને માટે ભગવાન અને ભગવાનના ભક્ત સાકાર છે, આવી જેની દ્રઢતા છે તેની ઉપાસના મહારાજ કે અમે એને દુખવતા અમે ડરીએ છીએ. એને કંઈક દુઃખ થશે તો જેની સદા સાકારની ઉપાસના છે, આ દ્રઢ ઉપાસના છે. બસ સાકાર ઉપાસના જ બતાવવા માટે. નિરાકાર એ જે સાકાર ભગવાન આત્મા સાકાર છે, ચૈતન્ય છે, બે રીતે છે. જળ ને ચેતન બે આત્માના ગુણ છે, તે આ દેખાય છે એ રીતે જે ચૈતન્ય છે ને પછી નિરાકાર છે એવું. પણ ભગવાન સદા સાકાર છે. આ પહેલો પક્ષ કયો? જિજ્ઞાસુમાં. બીજો પ્રકાર એ છે, બીજા પ્રકારમાં માર્કંડેય મુનિ, આપના નામકરણના ગુરુ. ભગવાન વશિષ્ઠજીએ રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્નનું નામ કર્યું. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, ધરેવું નામ ગુરુ હૃદય વિચારી. વેદ તત્વ નૃપતવ સુતચારી, વેદ તત્વ નૃપતવ સુતચારી. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, ધરેવું નામ ગુરુ હૃદય વિચાર. માર્કંડેય મુનિ છે, આપણા ભગવાન સ્વામિનારાયણનું નામ કર્યું તેને. પહેલાં રામ લક્ષ્મણનું નામ કર્યું વશિષ્ઠજી છે. ભગવાન કૃષ્ણનું નામ કરનાર ગર્ગાચાર્યજી છે. આ બધા નામકરણના ગુરુ છે, ગર્ગાચાર્યજી. અને સ્વામિનારાયણ ભગવાનના ગુરુ માર્કંડેય મુનિ છે નામકરણના. 4 નામ ધરાવ્યા: હરિ, હરિકૃષ્ણ, નીલકંઠ, 3 નામ. પછી એક નામ ભેગું કરી નાખ્યું, હરિકૃષ્ણ ભેગું કરીને હરિને હરિને કૃષ્ણ, 4 નામ થયા. એ નામકરણ વિદ્યા માર્કંડેય મુનિ. તો માર્કંડેય મુનિને બીજા પ્રકારનું જે ભક્તજન છે એ ઐશ્વર્યને જોવાય છે. ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? ભગવાનનું કેવું ઐશ્વર્ય છે? આ ઉત્પત્તિ કેમ થતી હશે? આ ઉત્પત્તિ સ્થિતિને વિનાશ કેમ થાય છે? આવો સંકલ્પ માર્કંડેય મુનિએ કર્યો. તે જ ઘડીએ આ છે શું બધું, ઐશ્વર્ય શું છે ભગવાનનું, એ જ ઘડીએ શું થયું? જળબંબાકાર થઈ ગયો. જળબંબાકાર. ક્યાં જુએ તો આ બધું માયા, ને કેટલાક તો બ્રહ્માંડો તૂટી જાય ને કેટલાક બ્રહ્માંડો ઉથલ પાથલ થાય છે ને. આવી આખી સૃષ્ટિ જોઈ. કાંઈક પાણીના મોટા તો મોટું આખું જળબંબાકાર ભર્યું છે ને એમાં ઉત્પત્તિ થાય છે ને એમાંથી પાછો ગામનો વિલય થાય છે ને એ ભગવાન આ બધું આ જોયું. એવા કંટાળ્યા, હે બાપા આ સંકેલી કો, આમાં તો હું મરી જઈશ, આમાં સંકેલી. ત્યાં માર્કંડેય મુનિ કોઈ આધાર જ ન મળે. જળબંબાકારમાં ઉત્પત્તિ સ્થિતિને પ્રલયમાં કંઈ માર્કંડેયને આધાર જ ન મળ્યો કાંઈ. એવા કંટાળ્યાને ત્યાં તો એક એ પાણીના પ્રવાહમાં, એટલે કે જળબિંદુ આખા અર્ણવ સમુદ્ર ભર્યો હોય તેમાં એક વડના પત્ર ઉપર, વટપત્ર ઉપર ભગવાનને સૂતેલા જોયા. કેટલું વટપત્ર મોટું હશે? કેટલું 5-10 ફૂટનું હોય? આટલું વટપત્ર હોય એની અંદર ભગવાનને સૂતેલા જોયા. અને ભગવાન મોઢામાં પગનો અંગૂઠો, જમણા પગનો અંગૂઠો ધાવતા જોયા. પછી વિચાર થયો, આ કોઈક છે.
હવે એ ત્યાં ભગવાન પોતાની પાસે આવ્યા એટલે કહ્યું કે આ છે એ ભગવાન જ હોઈ શકે, તે સિવાય ના હોઈ શકે. એટલે એને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે દયાળુ, મને આમાંથી બચાવો, મને આમાંથી બચાવો, આ ઉત્પત્તિ સ્થિતિમાંથી મને બચાવો, મારે જોવાની ઈચ્છા નથી. જેમ અર્જુન થાકી ગયા ને તેવી રીતે આ થાકે, મારે આમ ઉતો ને. તો ભગવાને શું કર્યું? ભગવાને શું કર્યું? આટલું સ્વરૂપ છે, એક વડના પત્રમાં સૂતેલું છે. એ ભગવાને શું કર્યું? ભગવાને આમ શ્વાસ લીધો, શ્વાસ લીધો માર્કંડે અંદર. શ્વાસ જ્યાં અંદર ખેંચે છે ને તો માર્કંડે અંદર હાલે ગયા. તો માર્કંડે અંદર ગયા પછી શું જોયું? ઓહો, જે બારે દેખાતું હતું એના કરતો તો અનંત ઘણું અંદર દેખાયું. અનંત બ્રહ્માંડો ને અનેક ઉત્પત્તિ ને અનેક બ્રહ્મા વિષ્ણુ શિવ ને આ શું છે બધું, એમાં મૂંઝાણા પાછા. એવા મૂંઝાણા માર્કંડે, એવા મૂંઝાણા. પછી ભગવાનની પાસે પ્રાર્થના કરી, ભગવાનની પાસે પ્રાર્થના કરી અને પ્રાર્થના કરીને કહ્યું, પ્રભુ મને આને બચાવો. એટલે ભગવાને આમ ફૂ કરી, બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી એમ જાણ્યું કે આ બધી રચના ભગવાનની છે. મેં પાસે ભગવાન પાસે માગી હતી ને, ત્યારે પછી માર્કંડેય આ સ્તુતિ કરી, કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવસ્યયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરણ. બધું પૂરું થઈ ગયું. માર્કંડે જેવા હતા તેવા થઈ ગયા. બધું ભગવાને સંકલી લીધું એક સ્તુતિની સાથે. તો આ શું ઈચ્છે છે? ભગવાનના ઐશ્વર્ય દ્રષ્ટિ છે, ભગવાનનું ઐશ્વર્ય ઈચ્છે છે. વચનામૃતનો રહસ્ય બહુ હોય છે. ભગવાનના ઐશ્વર્યને ઈચ્છે છે. એટલે મહારાજ કહે છે, ત્રીજા પ્રકારનો જિજ્ઞાસુ છે એને કંઈ જોતું નથી, કાંઈ જોતું નથી. પણ તકલીફ મોટી છે. એને હવે કંટાળ્યો છે આ જગતમાંથી, સંસારમાંથી કંટાળ્યો છે. એટલે ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, મને અક્ષરધામમાં લઈ લે, મને આ હવે લોક ફાવતો નથી. તો એ અક્ષરધામમાં જાય તો કે એને પણ સ્વાર્થી જ કહેવાય. કેમ? સાલોકે સાષ્ટી સારૂપ્યમ સારૂપ્યમ કતું મતુપ્યમ મુના મુક્તિમાં ગ્રહણાતી. ભગવાનના ભક્ત તો હરિના જન તો મોક્ષ ન માગે, હરિના જન તો મોક્ષ માગે, જન્મો જન્મય અવતારા રે, માગે જન્મો જન્મય. ભગવાનના ભક્ત મોક્ષને ના માગે. મહારાજ કે કોઈ નિમિત્ત નથી આ પૃથ્વી પર, કોઈ પણ નિમિત્ત લઈને આ દેશમાં આવીને ભજન કરાવીએ, ભક્તિ કરાવીએ, એ જ શ્રેષ્ઠ છે. ભૂતળ ભક્તિ ભરોસો ભારી. આ બ્રહ્માંડમાં જે ભક્તિ છે એ બ્રહ્માંડમાં, તેમાંય ગુજરાતમાં ભક્તિ છે. રાજસ્થાન ભારતમાં તો છે, પણ એમાં જે ગુજરાતની ભક્તિ છે, અનન્ય ભક્તિ છે આપણી. એમાં જે જન્મ મળવો એ ભાગ્યશાળી છે, બહુ જ ભાગ્યશાળી છે જે ભગવાન ઓળખાય. એમાંય પણ જે આ પ્રગટ ભગવાન, અત્યારે પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એનો પ્રગટનો નિશ્ચય ઓળખાવો. એમાંય પણ મૂળ સંપ્રદાય ઓળખાવો. આ બધી શાખાઓ નહીં, શાખામાં કાંઈ કલ્યાણ ના થાય. મૂળ સંપ્રદાય ઓળખાવો, શિક્ષાપત્રી પ્રમાણે ચાલવું. એ તો આપણું કેટલું કેટલું મોટું ભાગ્ય છે ભાઈ. આ વિશ્વમાં, દુનિયામાં ભારત જેવા દેશમાં જન્મ મળે, અને તેમાંય પણ ભારત જેવા દેશમાં આવું ભક્તિ ન મળે, ગુજરાત જેવા દેશમાં ભક્તિ મળે, અને ગુજરાત જેવા દેશમાં ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય ઓળખાય. અને પાછી મહારાજ કે ક્યાંય ભટકાઈ ના જઈએ, શુદ્ધ ઉપાસના, સાકારપણાની ઉપાસના થાય. આનાથી મોટું કહ્યું. પણ પહેલો મહારાજ કે ભગવાન અક્ષરધામમાં જવા ઈચ્છે છે, હું ગરી જાઉં ગમે તેમ કરીને. પછી મને ઝંઝટની આ બધી ઉપાધિ થઈ કે મહારાજ કે એ પણ સ્વાર્થી છે. જિજ્ઞાસુ છે શેમાં? એને કંઈ અક્ષરધામ કેવું છે ત્યાં જઈને બેસું અને ભગવાનની સેવામાં લાગી પડું. એ સેવામાં લાગી પડે ત્યાં સુધી વાંધો નહીં, અક્ષરધામમાં જ રહેવું છે એને. તો મહારાજ કે બીજી જગ્યાએ આ ઉત્પત્તિ મોટા મોટા મહાપુરુષો બધા પૃથ્વી ઉપર આવે છે. ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી આવ્યા, એ બધા મહાપુરુષો નહોતા? તો કેમ પૃથ્વી ઉપર આવ્યા? તો એ તો ગમે તે જવું પડે મારાથી આજ્ઞા થાય એટલે. પણ એને ભગવાનના ધામમાં, અને ભગવાન તો બહુ દયાળુ છે, જે કોઈ કરી આપે તમને એવા છે. એટલે આ મહારાજ કે આર્તો જિજ્ઞાસુનો રથાર્થી કલાલે જ્ઞાન બ્રહ્મ સ્વરૂપ જ્ઞાની છે. હવે એમાં શું ખોટ છે? એ બધે ત્રણેયમાં ખોટ કઈ છે? કારણ કે પેલા બધા ત્રણે સારા છે હો. ભગવાનની ઉપાસના ત્રણેયને છે. આર્તો જિજ્ઞાસુને રથાર્થીને ઉપાસના છે, પણ આ જે અંદર અંદરની જે ઈચ્છાઓ છે તેનાથી પાછા પડી જાય. બાકી જે ભગવાનનો ભક્ત છે, જે આ જ્ઞાની છે, એ તો મહારાજની મૂર્તિને ભગવાનની આજ્ઞા એ જ માને છે, બીજી કાંઈ જોતી જ નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ